એક્સ્ટ્રીમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમે આવી ગયા છે ઓવઠા ગામ। આજે ઓવઠાનો છેલ્લો દિવસ છે, પૂનમ છે, મેળો છે। આજે ઓવઠાનો મેળો છે અને 20,000 થી વધારે પબ્લિક પણ આપણી સાથે ઉપસ્થિત છે અને આ આપણા સગડોળ પણ આ કુલદીપભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત છે। બોલો બોલો। આમાં કેટલું પબ્લિક હશે કુલદીપભાઈ? લગભગ 20 થી 25,000 પબ્લિક હશે અને અંદર ઘણી બધી સારી રાઈડો છે અને ઘણું બધું ફરવા લાયક છે સ્થળો બધું, અને વિશ્રામ ગૃહ પણ છે જે આપણા માટે વ્યવસ્થિત ને બધું છે, આરામ કરવા માટેનું। ત્યાં પાણીની પરબો ને બધું છે અને ઘણું બધું નાસ્તાનું છે, એવું બધું ઘણી બધી રાઈડો, પછી બેક ક્લાસ આપણે જેવી કહીએ, પછી જમવાનું, એ બધું ઘણું બધું સારી વ્યવસ્થા છે અને ભગવાનનું સારું મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈ શકો છો। અને કુલદીપભાઈ, આ મેળો કેટલા દિવસનો હતો અને આજે કેટલામો દિવસ છે? આજે 5મો દિવસ છે અને આજે પૂનમનો છે, તો કાલ લાસ્ટ ડે છે, કાલ છેલ્લો દિવસ છે। કાલથી પછી મેળો પૂરો થઈ જાય છે। અને અહીંયા આપણે સગડોળ ને હુડકા ને એવું કેટલુંક આમ બહુ પબ્લિકમાં કેટલુંક ચાલે છે? પબ્લિકમાં ઘણું બધું સારું ચાલે છે અને પબ્લિકમાં વધુ ભાગે હુડકા છે, પછી સગડોળ ને એ બધી બ્રેક ડાન્સ ને આ બધું છે, તેમાં બધા લોકો બહુ સારી રીતે બેસે છે અને સારી રીતે ઉપસ્થિત છે અને બધા વ્યવસ્થિત, અને કઈ ચિંતાનું કોઈ ઓપ્શન નથી, અને જે ગમે તે હુડકામાં બેહવું પર સેફટી છે અને બધી એવી રીતે છે બધું। અને અહીંનો માહોલ કેવો લાગે છે તમને મેળાનો? અહીંનો માહોલ હું મારા લીધે કહું તો અહીંનો માહોલ બહુ સરસ છે અને બહુ મજા લાયક છે અને મોજેલું સ્થળ છે અને આમાં ઘણા બધા ભાઈબંધો ને આ બધા મળી ગયા છે, એ રીતે બધા રીતે ફરીએ છીએ। ચાલો ભાઈ, કુલદીપભાઈ કીધું આપણને એ બદલ આપણે થેન્ક યુ। અને ખૂબ પબ્લિક આવી રહ્યું છે મેળામાં, અને મેળામાં પણ આપણે જોશું પબ્લિક હુડકા બી ચાલુ છે, છોકરાની રમત ગમત બી ચાલુ છે, છોકરા બી ખૂબ જ આયોજનમાં છે કે આ બધા જો ઓળકોર હુડકા પણ ચાલુ છે, પબ્લિક એટલું આવ્યું છે અને હજુની ઘણી પબ્લિક આવી રહ્યું છે। બીજું ઘણા પણ બસો આવે છે, બધું આવે છે, ગાડીઓ લઈને આવે, ફેમિલી લઈને ફરવા બધા લાયક આવે છે અને ખૂબ સારું ઓવઠામાં ફરવા લાયક બધું સ્થળ છે। એટલે આપનું હાર્દિક સ્વાગત કરું છું કે બધાએ તમે પણ આ છેલ્લો દિવસ છે, લાસ્ટ દિવસ છે, એટલે તમારે બી આવવું હોય તો તમે બી આવી શકીને જોઈ શકો છો। અને બ્રેક ડાન્સ પણ ચાલુ છે સામે, અને સામે પણ છોકરાઓનો બધી રમત ગમત પણ ચાલુ છે। ખૂબ અહીં મેળામાં માહોલ છે અને મેળામાં પબ્લિક પણ શેરીએ બહુ અતિશય પબ્લિક જ છે। ચાલો મિત્રો, અમે આવી ગયા છે ઓવઠાના મેળામાં। 20,000 થી વધારે પબ્લિક હોવાથી આ ભાઈ દાબેલી અને ખીચું ને એવું બધું વેચે છે, ખૂબ સારું બનાવે છે અને ખૂબ સારું તાજું બનાવીને વેચે છે। અને આપણે મેળામાં બધાને માહોલ જોશું આપણે કેવું છે, બધું બહુ સારું છે। આજે પૂનમ છે અને આ પૂનમના દિવસે પબ્લિક આટલું બધું આવી રહ્યું છે। પબ્લિક